જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે। નાના હોય કે મોટા કેરી બધાને ખૂબ જ ભાવે છે। તો આજે આપણે કેરીની ખૂબ જ ટેસ્ટી રેસીપી મેંગો વિથ આઈસ્ક્રીમ મસ્તાના ડ્રિંક બનાવીશું, જે બધાને ખૂબ જ ભાવશે। આ રેસીપી ખૂબ જ જલ્દી પણ બની જાય છે, તો તમારા ઘરે મહેમાન આવે તેમને પણ આ ડ્રિંક બનાવી સર્વ કરી શકો છો। એ પણ તમારા વખાણ કરતા નહીં થાકે। આ મેંગો વિથ આઈસ્ક્રીમ મસ્તાના મહેમાનોને સર્વ કરશો તો યુનિક પણ લાગશે। આ મેંગો વિથ આઈસ્ક્રીમ મસ્તાના ગરમીને શરીરને ઠંડક પણ આપશે અને એનર્જી પણ આપશે। મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। મેંગો વિથ આઈસ્ક્રીમ મસ્તાના બનાવવા એક ફ્રેશ મેંગો લેશું। ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવા મેં કેસર કેરીનો યુઝ કર્યો છે। કેસર કેરી બીજી કેરી કરતાં થોડીક મીઠી હોય છે। તમારી પાસે કેસર કેરી ના હોય તો બીજી કેરી પણ યુઝ કરી શકો છો। હવે આપણે કેરીની છાલ ઉતારી લઈશું અને મેં પહેલેથી જ કેરીને સરખી રીતે ધોઈ લીધી હતી। ફ્રેન્ડ્સ, મેંગો વિથ આઈસ્ક્રીમ મસ્તાના ખૂબ જ ઓછી વસ્તુથી બને છે અને ટેસ્ટી પણ હોય છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં કેરીની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે કેરીને નાના નાના પીસમાં કટ કરી લઈશું। ત્યારબાદ આપણે કાજુ, બદામ, પિસ્તા લેશું અને તેને પણ નાના નાના પીસમાં કટ કરી લેશું। અને હજુ સુધી તમે મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। ડ્રાયફ્રૂટ કટ થઈ જાય પછી આપણે મિક્સર જાર લેશું અને તેમાં કટ કરેલી કેરીના પીસને નાખી દેશું અને આપણે 8 થી 10 કેરીના પીસને અલગ રાખી દેશું। એનો યુઝ આપણે પછી કરીશું। હવે આપણે 7 થી 8 ચમચી જેટલું દૂધ લેશું અને 1 ચમચી તાજી મલાઈ લેશું। તેને આપણે મિક્સર જારમાં એડ કરી દેશું। ફ્રેન્ડ્સ, મેંગો વિથ આઈસ્ક્રીમ મસ્તાનામાં મલાઈ નાખવાથી તે ક્રીમી અને ટેસ્ટી બને છે અને જો તમારી પાસે મલાઈ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે આમાં 2 થી 3 ચમચી જેટલી ખાંડ નાખી દેશું। મીઠાશ તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો। ફ્રેન્ડ્સ, હવે આપણે આને ક્રશ કરી લેશું। તમે જોઈ શકો છો બધું ક્રશ થઈ ગયું છે। હવે મારી પાસે આ રીતનું રોઝ ફ્લેવરનું શરબત હતું, તેને મેં ગ્લાસમાં આ રીતનું ફરતીકો ફેલાવી દીધું છે। તમારી પાસે શરબત ના હોય તો સ્કીપ પણ કરી શકો છો। અને જે 8 થી 10 કેરીના બટકા અલગ રાખ્યા હતા તેમાંથી 4 થી 5 કેરીના બટકા ગ્લાસમાં નાખી દેશું। ત્યારબાદ જે કેરીના શેક તૈયાર કર્યો હતો તેને ગ્લાસમાં નાખી દેશું। હવે આપણે વેનીલા આઈસ્ક્રીમ લેશું અને ગ્લાસમાં એડ કરી દેશું। અને ફ્રેન્ડ્સ, તમે મારા વેનીલા આઈસ્ક્રીમ ઘરે કઈ રીતે બનાવાય તે વિડીયો હજી સુધી ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો। મારી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે। અને આઈસ્ક્રીમ એડ થઈ જાય પછી આપણે તેમાં કટ કરેલા કેરીના બટકા અને કટ કરેલા ડ્રાયફ્રૂટને એડ કરી દઈશું અને આ તૈયાર છે આપણો મેંગો વિથ આઈસ્ક્રીમ મસ્તાના। જોતા જ મોઢામાં પાણી આવી ગયા ને ફ્રેન્ડ્સ। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।